હેલો ફ્રેન્ડ્સ, અસરની દુનિયામાં આપનું સ્વાગત છે। તો આજે છે હોલી અને તમને બધાને હેપી હોલી। તો આજે આપણે જઈએ છીએ આપણા એરિયાની હોળી જોવા અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે। તો ચાલો હું ને પપ્પા હવે બાઇકમાં હોળી જોવા જઈએ। તો આ છે આપણા ચોકમાં આવેલ રાવણદેવની હોળી અને આ હોળી મારા પરદાદાના સમયની છે। પહેલા મારા પરદાદા પણ આ હોળી કરાવતા। અને આ છે મેળ સમાજની હોળી। તો આ છે મિલપરા એરિયાની હોળી। તો આ છે કડિયા પ્લોટ કામદાર ચોકની ફેમસ હોળી। તમે જોઈ શકો છો કેવું મસ્ત શણગાર કર્યું છે। હવે આપણે આવી ગયા છે જુનિયર વાડી પ્લોટની હોળી જોવા। તમે જોઈ શકો છો કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે અને રાતના તો અહીંયા ફટાકડાની આતિશબાજીઓ પણ કરવામાં આવે છે। અને હવે આપણે આવી ગયા છે વાડી પ્લોટની સૌથી પ્રખ્યાત હોળી અને આ રાતના તો અહીંયા આતિશબાજીઓ પણ થશે। તમે લાઇટિંગ અને ડેકોરેશન એવું મસ્ત કર્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે કલર લેવા આવી ગયા છે શ્રીજી સીઝન શોપમાં। અહીંયા બે પડવા રાસ રમવામાં આવે છે, તલવારબાજી કરવામાં આવે છે અને મણિયારો રમવામાં આવે છે। અને આ છે આપણા ચોકની રાવણદેવની હોળી પણ પ્રગટી ગઈ છે। હવે તમે જોઈ શકો છો કડિયા પ્લોટ કામદા ચોકની હોળી પણ પ્રગટી ગઈ છે અને તમે જોઈ શકો છો પબ્લિક કેટલું બધું। અને હવે આપણે આવી ગયા છે વાડી પ્લોટની હોળીએ। તમે જોઈ શકો છો કેવું મસ્ત લાઇટિંગ છે અને તમે જોઈ શકો છો હોળી પ્રગટવાની કેટલી પબ્લિક આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને આતિશબાજી જોવાની રાહ જોઈ રહ્યું છે। તો હવે આતિશબાજી ધબાધબી ચાલુ થઈ ગઈ છે। તમે હવે જોઈ શકો છો આતિશબાજીઓ શરૂ થઈ ગઈ છે। વાવ, કેવું સુંદર લાગે છે, તમે જોઈ શકો છો। આકાશ એકદમ રંગીન થઈ ગયું છે લાલ પીળા ફટાકડાથી। એક વાર યાદ આપું છું કે આ સુંદર મજાના આયોજનમાં આપ જોયો તો કેટલા તમે જોઈ શકો છો પોરબંદરની નંબર 1 હોળી અને તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અને હવે હોલિકા દહન પણ શરૂ થઈ ગયું છે।
આપણે આતિશબાજીઓ જોવા આવી ગયા છે જુનિયર વાડી પ્લોટની હોડીએ. તો હવે જુનિયર વાડી પ્લોટની હોળી પણ પ્રગટી ગઈ છે, તમે જોઈ શકો છો. આ છે પોરબંદરના બીજા નંબરની હોળી. ત્યાં પબ્લિક પણ બહુ જ હોય છે અને આતિશબાજી પણ બહુ જ કરવામાં આવે છે, તમે જોઈ આગળ વિડીયોમાં જોજો. તો વાડી પ્લોટની મેઇન હોળી પૂર્ણ થયા બાદ લોકો આખું ટ્રાફિક અહીંયા આવી જાય છે અહીંની હોળી જોવા, જુનિયર વાડી પ્લોટની હોળી જોવા. આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને વધુથી વધુ શેર કરજો, જેથી ઘરે બેઠા લોકો અહીંયા ના પહોંચી શકે તે લોકો ઘરે બેઠા હોળી માતાના દર્શન કરી શકે. અને મને બહુ સપોર્ટ કરજો, હું આટલી મહેનત કરું છું જેથી આપણી ચેનલ વહેલી મોનિટાઈઝ થઈ જાય અને 1000 સબસ્ક્રાઈબર વહેલા આપણે કમ્પ્લીટ કરવા છે, એટલે વધુથી વધુ મને સપોર્ટ કરો. હોળી માતા કી જય. હવે આપણે હોળી જોઈને આવી ગયા છે શ્રી ચામુંડા પાઉંભાજીમાં પાઉંભાજી લેવા. તો હવે ઘરે જઈને પછી પાઉંભાજી ખાશું. તો ચાલો હવે ચામુંડા પાઉંભાજી લેવા જઈએ.